ઓમ ગણેશ હર હર મહાદેવ. ભૂરા કોળું તમે સાંભળ્યું હશે, આપણે નવચંડી આદિમાં બલિદાન માટે આપણે એનો પ્રયોગ કરીએ છીએ. પણ આ અક્ષય જે નવમી છે નવેમ્બરની બપોર પહેલાં સુધીના સમયમાં ખાલી આ ભૂરા કોળું લાવી એને ચોખ્ખા પાણીથી ધોઈ એની ઉપર કંકુ ચંદન ચોખા ચડાવી અને આખે આખું લઈ તમે તમારા ગોર બાપાને કે શુકલ મહારાજને અથવા કોઈ મંદિરમાં જો તમે દાન કરો તો શું થાય છે? ચમત્કારિક ફળ મળશે. શું? મમ અખિલ પાપ ક્ષય પૂર્વક સુખ સૌભાગ્ય આદિનામ ઉત્તરોત્તરાભિવૃદ્ધે કુષ્માંડ દાનમ કરીશે. અર્થાત મારા બધા પાપોનો અખિલ પાપોનો ક્ષય થાય અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય અને ઉત્તરોત્તર મારા પરિવારની પ્રગતિ થાય, એટલા માટે હું આ દાન કરું છું. બીજું શ્લોકમાં શું લખ્યું છે કે દાસ્યામે વિષ્ણવે તુભ્યમ પિતૃનામ તારણાય છે, અને એની પહેલી પંક્તિમાં છે કે કુષ્માંડમ બહુ બીજાઢ્યમ બ્રહ્મણા નિર્મિતમ પુરા. એનો અર્થ શું થાય છે કે હું આ દાન કરું તો ભગવાન વિષ્ણુની કૃપાથી મારા જે પિતૃઓ છે એ તરી જાય, પિતૃઓને ગતિ પ્રાપ્ત થાય. એના માટે જરૂરથી આ એક ભૂરા કોળાનું દાન આપણે કરવું જોઈએ, જે લીલા રંગનું આવે છે એ ભૂરા કોળું. ઓમ ગણેશ હર હર મહાદેવ.